તો વિનોદભાઈ છે ને અમારે સૌથી પહેલો પ્રશ્ન હોય છે કે પહેલાં તો અહીંયા જઈને રોકાવાનું છે જગ્યાએ. અમદાવાદ જવાનું હોય ને તો એને છે ને પહેલાં અમદાવાદની અંદર તો કેવું છે ખબર છે કે ત્યાં આગળ પોલીસ સ્ટેશન મતલબ ક્વાર્ટર ઉપર જ રહેવાની વ્યવસ્થા કરેલી છે. અને બસોમથી પછી એને ધન્યવાદ આલો કે બનાસકાંઠા એટલે આટલો લેવલમાં છે બનાસકાંઠા દોડની અંદર ફર્સ્ટ નંબર બનાસકાંઠા આવે આની અંદર. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે છે 26મી જાન્યુઆરી અને છે ને અત્યારે વાગે કેટલા ખબર 4. અને મેં સ્કૂલમાં જઈને થોડી ક્લિપ લીધી હતી, થોડી કટકા કારણ કે ગીત તો આખું લેવાય નહીં કારણ કે કોપીરાઇટનો ઇસ્યુ બરાબર ને. તો હે ને થોડી ક્લિપ છે એ એડ કરી દઈશ. અને અત્યારે હું આવ્યો છું ખેતરમાં ને હે ને બટાકા અમારે આવ્યા 65 થી 70 દિવસ થયા વાયાને. અને મમ્મી હોય આગળ લે સારે હે ને. તો આપણે લેવા આવ્યા સકડો લઈને લેબડો અને સાર લેવરાવા લઈ રહીએ એટલે ઘરે જઈએ. મને તો વાંચતા નથી આવડતું. તને આવડે છે? તને આવડે છે? તો આપણા ગામના યુવાન છેલ બટાકને પૂછીએ. અરે કેમ રડો છો ગામ લોકો? આ રડિયા એટલે અમે રડિયા. તમે કેમ ભાઈ રડ્યા? મને વાંચતા નથી આવડતું. તો પાછા પડી જજો. આપણે ક્યાંય પણ તો અત્યારે પડી ગઈ છે સાંજ અને અમે આવ્યા છીએ અવાડી બેસવા માટે. અને હે ને અમારે એક ધુરંધર રનર વિનુભાઈ આવી ગયા પરીક્ષા આલીને બરોબર ને. કોંગ્રેચ્યુલેશન સાહેબ. કેટલામાં પતી તું? 21 હાથમાં એમ ને. હવે છે ને અમે શું ખબર હે કે હજુ કોન્સ્ટેબલ વાળાને બાકી છે એટલે ઘણા બધા પ્રશ્નો પૂછી. હિંમતનગર મૂજ્યો હતો ને એટલે ઘણા બધા લોકોએ પ્રશ્ન પૂછ્યો હતો કે રહેવાનું દેવાનું છે રીતની વ્યવસ્થા. તો અમને તમારે કહેવું પડશે. તું આવો હેડ હતા પેલા આપણે તો અમદાવાદ હતો ને. હા, તો અમદાવાદ વાળાને એટલે કહી દે ને એટલે એ બાજુ વાળા કોઈને અમદાવાદ જવાનું હોય તો ખબર પડે. તો વિનોદભાઈ છે ને અમારે સૌથી પહેલો પ્રશ્ન હોય છે કે પહેલાં તો અહીંયા જઈને રોકાવાનું છે જગ્યાએ. રોકાવાની અંદર એવું છે કે ભીલડીથી 1 વાગે કૃષ્ણનગરની બસ છે અને એ બસમાં ના જાવ તો ખીમાણાથી 10:51ની બસ છે કૃષ્ણનગરવાળી. પછી જે કૃષ્ણનગર બસ સ્ટેન્ડ છે ને એની સાઈડની અંદર આપણું એસઆરપી મોટું પેલો ક્વાર્ટર છે મતલબ પોલીસવાળાનો. એની અંદર રહેવાની સગવડતા મોટા પાયા છે એટલે લગભગ 400 આજુબાજુ ખાટલા હશે મિનિમમ ગણો ને. એટલે અંદર ત્યાં રહેવાનું ખાવાનું બધી સુવિધા અંદરની અંદર છે. 100 રૂપિયા લેશે, ખાલી 100 રૂપિયા ઓનલી ફોર 100. રહેવાનું ખાવાનું બધું આવી ગયું તમામે તમામ. હા, તો જેને અમદાવાદ જવાનું હોય ને તો એને છે ને પહેલાં અમદાવાદની અંદર તો કેવું છે ખબર છે કે ત્યાં આગળ પોલીસ સ્ટેશન મતલબ ક્વાર્ટર ઉપર જ રહેવાની વ્યવસ્થા કરેલી છે. અને ત્યાં આગળ 100 રૂપિયા ભરીને રહેવાની જમવાની વ્યવસ્થા કરેલી છે. એટલે રહેવા જવાનું બીજું અમદાવાદ જવાનું હોય ને તો બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં. મતલબ ગ્રાઉન્ડ ઉપર જ છે રહેવાની વ્યવસ્થા બરોબર ને. હવે બીજો એમ કે ત્યાં આગળ ગ્રાઉન્ડની અંદર સ્ટાફનો બિહેવિયર કેવો? સ્ટાફ તો એવો છે ને કે લગભગ આપણે પોલીસવાળાને આટલો ગ્રાઉન્ડ છે ને આવો સ્ટાફ છે હશે જ નહીં. નિર્જા ગોટરું મેન એરિયા આવી હતી ને એ એમ કહેતી હતી કે આટલા બધા પાસ કેવી રીતે થાય છે અને એની અંદર તમારામાં કંઈક ફ્રોડ ચાલે છે. ખુદ એરિયા આવીને એને ચેક કર્યું ને તો 155 જણા પાસ છે. બસોમથી. પછી એને ધન્યવાદ આલો કે બનાસકાંઠા એટલે આટલો લેવલમાં છે બનાસકાંઠા દોડની અંદર ફર્સ્ટ નંબર બનાસકાંઠા આવે આની અંદર દોડની અંદર. હા, એ તો છે જ કે દોડની અંદર અમારે બનાસકાંઠા પહેલો નંબર આવે. લેખિતમાં તો ભલે જે થતું હોય પણ દોડમાં તો પહેલો નંબર જ આવે. અને ગ્રાઉન્ડ ઉપર ઘડિયાળની વ્યવસ્થા? હા, ઘડિયાળની પૂરેપૂરી. કેટલી ઘડિયાળો? 1 2? એક ઘડિયાળ આપણે ડિજિટલ પગે તો 2 હોય છે પણ પેલી તો ડિજિટલ મોટી ઘડિયાળ છે, બહુ મોટી. એવું? હા, સરસ, જોરદાર ઘડિયાળ હોય છે.
બરોબર. તો ત્યાં આગળ આ રીતનું છે ને એના અંદર વેરિફિકેશન ને એ બધું તો કેવું હોય છે ખબર કે અંદર ગ્રાઉન્ડની અંદર તમે એન્ટ્રી લઈ લો ને એટલે પછી બધું ઓટોમેટિક આવડી જાય, કારણ કે કોલ લેટર પહેલે ઘડિયાળ બોધે ને ચેસ્ટ નંબર બોધે ને એ રીતનું હોય એટલે બાયોમેટ્રિક કરવાનું હોય છે એ બધું થઈ જાય. તો પણ એવું કોઈ નવા જેવું નહીં હોતું. અંદાજ કેવો છે ખબર કે મિનિમમ તમારે ભરતી મારવા થવું હોય ને તો મિનિમમ મારો અંદાજ એમ કહે છે કે 2 વાગે જાગી જવું પડે. એવું અમદાવાદની અંદર અમદાવાદની અંદર 2 વાગે જાગવાનું. ખુદ એ જે એસપી આવ્યા હતા ને સાહેબ મેડમ એને એમ કીધું હતું કે 2 વાગે જાગી જવાનું અને 3 વાગતા વખતે પહેલા ગેટી આવી જવાનું. હા હા ગેટી મોટો કોણ મોસ્ટ ઓફ પહેલા રાઉન્ડમાં જતું રહેવાનું, મતલબ જો રહ્યો બાપુડા પહેલો બીજો ને ત્રીજા રાઉન્ડમાં સૌથી વધારે પાસ થાય, બાકી પાસે થોડુંક એવું રહે ડીપમાં આઉટ તો થવા. હા તો એમ કે આખા ગુજરાતની અંદર અમદાવાદ એવું ગ્રાઉન્ડ છે કે જે સૌથી પહેલા સ્ટાર્ટ થાય છે. અને કારણ હિંમતનગર તમે ગયા હતા ને 5 વાગે તો અંદર એન્ટ્રી જ લીધી હતી અને હોય તો 3 વાગે લગભગ થઈ જાય છે બરોબર. તો એટલે મતલબ હા એટલે વહેલા જાય એટલે પાસ રેશિયો વધારે છે ને એનું કારણ જ છે કે અંદર ગ્રાઉન્ડની અંદર વહેલા લે અને બીજી જગ્યાએ એમ કે થોડો મોડા લે, દિવસ ઉગી ગયેલો હોય એટલે થોડીક તકલીફ પડે દોડવામાં, એવું થાય છે. તો જે મતલબ અમદાવાદ જતા હોય એના માટેનું આ હતું સજેશન, જેને જરૂર હોય કે મિત્રને કોઈને એક્ઝામ હોય તો વિડીયો શેર કરજો બરોબર ને, કે શું એને થોડીક મદદરૂપ થાય. ચલો તો વેલું તો થેન્ક યુ મને માહિતી આપવા માટે બરોબર ને. અત્યારે વાગ્યા છે 6 અને દૂધ દોઈને આયા મમ્મીની ને અમારે કાજલબેન આ હિનાબેન સાંભળીથી આવ્યા છે અને હા રીતિ અમારે પાડે છે ફળિયું. હા તો દે હાથમી ગયો છે ને અમે આવ્યા છીએ અવાડે. અમારા ભરતભાઈ આવેલા છે બેસવા માટે, અમારા જીગરભાઈ ચાલુ છે ડિસ્કસ, કારણ કે કાલે છે અમારા કાપરાની અંદર મેચ અને અમારા જીગરભાઈ ગયા છે બીજી ટીમમાં, એમનું સિલેક્શન બીજી ટીમમાં થયું છે બરોબર ને. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર સાથે કદાચ અમદાવાદ જેને ગ્રાઉન્ડ હોય ને એને શેર કરી દેજો બરોબર ને, કારણ કે એને મદદરૂપ થાય. અને હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય એન્ડ ગુડ નાઇટ.